ભલે ને વાંધો નહીં. પાણા ફેટના છે ને ખંડિત પાન નહીં લેવાના, બરાબર? કોઈ પાન જે લ્યો ને, હા હા, ચોખ્ખા ચોખ્ખા હારા જ લેવાના, ધોઈ નાખવાના. 5 વાગે જઈને લઈ આવો. હવે તમને કેમ છે? સારું છે? અરે મને સારું છે. હું આવી હતી ત્યારે મને 2 જણા જઈને લઈને આવ્યા હતા. હું બેસી નહોતી હતી નીચે, અને અત્યારે સાવ સારું છે. તમારો શહેર જ કહી દે. હા, અને હમણાં હું આ પાના બાળનું રસ પીવું છું, અને પારિજાતનું એ કરું છું, અને દવા ગળો પીવું છું. ગળો પીવું છું. હા અને હા, એ તો કાયમ ચાલુ રાખવાનું. ગળું પીવું છું, એના બધાથી મને બહુ સારું છે. ગળું વખત દિવસમાં માલિશ કરું છું. હા હા, હવે સાવ સારું છે. મેં તમારે લોકોને જે કોઈ હોય ગમે એ હોય તો યુટ્યુબમાં તમે જોજો. આ બધું સામાન બેન ફ્રી, વર્ષાબેન નામ છે, દવા ફ્રીમાં કરે છે, અને આપણે સાવ સારું થઈ જાય ને ત્યારે આપણે કવરમાં પૈસા મૂકવાના. નહીં, પૈસા તો કોઈને લેતા જ નથી, પણ આ બધા લોકો ફ્રીમાં કરે છે. લોઠાઈને બધા મૂકીને જાય તો પછી દાદાને રજા લીધી કે આ લોકો આમ કહે છે કે અમે એટલા દવાખાનામાં રૂપિયા ખર્ચાઈએ કે, તો તમે અમને કે તમે હાવ એટલા દિવસમાં સારું થઈ જાય ને, એ પણ હાવ સામાન્ય વનસ્પતિથી, તો તમે કે અમને એટલો મોકો આપો, તમે ફ્રીમાં એટલી સેવા કરતા હોય તો. ફ્રી સેવા કરે છે, રૂપિયાનો તો પછી અને બધી દેશી દવા જ લઈ આવવાની છે. હા, બધી ઔષધિ વનસ્પતિ જ લઈ આવવાની છે, ઔષધિ જ લઈ આવવાની છે. એટલે તમારે લોકોને જેને કંઈ પણ તકલીફ હોય, હા, કાંઈ પણ ખરજવું, દાદર, કફ, શરદી, ગમે હા, ઉધરસ, તાવ, કોઈ પણ તાવ હોય, હા, તમારે આમાં યુટ્યુબમાં જોઈને એ સામાન લઈ આવવાનું. કાંઈ વર્ષાબેન ઘરે આવવાનું, તમે કે બધું લઈ આવવાનું. ડાયાબિટીસ થઈ હોય, કોઈને કેન્સર હોય, કોઈ પણ દર્દ હોય, એટલે આપણે યુટ્યુબમાં બધા જ વિડીયો નાખેલા છે. ફિશર હોય, આપણે મસા હોય, પગનો દુખાવો હોય, ગાંઠા હોય, કાંઈ પણ હોય, પણ એ આપણે યુટ્યુબમાં નાખેલા છે વિડીયો, સોશિયલ મીડિયામાં પણ નાખેલા છે, ઇન્સ્ટાગ્રામમાં નાખેલા છે. જોવાના કઈ દર્દ માટે કઈ દવા લઈને જવાની છે, પણ મંત્ર બોલે અહીંથી લઈ જવાની. તમને તો હા, તમે તો 2 વખતે જ આવ્યા ને, આ બીજો રવિવારે આવ્યા ને? હા, ત્યારે તો કશીશ બેન માટે આવ્યા હતા ને, તમારા વહુને લઈને. હા હા, પછી આ બીજો સ્ટેપ આનો કર્યો ને, ઓલું હા, બીજો સ્ટેપ. હા, આપણે હા હા હા, આપણે આકડાના પાનનો ફૂલનો કર્યો હતો ને, બીજો સ્ટેપ. હા આકડાને ફૂલનો કર્યો ને તે. હા, રેડી. અને આ તમારા હવે ત્રીજો સ્ટેપ છે. ત્રીજો સ્ટેપ છે પછી તેલ પડ્યું છે, એ મલમ તો પાછું બનાવી નાખવાનું, હવા મહિનો તો આપણે રાખવાનો છે, બરોબર? પણ આ તો તમારે આકડાના જે પાન લઈ અને એ પાનનું જે આપણે સરસોના તેલથી જે હું આગળ બનાવીશ ને, એ તમને કહીશું કે આવી રીતનું તમારા પગમાં બાંધી અને સૂઈ જવાનું. સવાર, બપોર ને સાંજ 3 ટાઈમ બાંધવાના, આપણા પગ ઉપર બાંધી દેવાના. હા, સૂઈ જવાનું થોડી વાર. હા, રાત્રે બાંધીને સૂઈ જવાનું, અને સવારે પણ કરી નાખો. 1 કલાક રહેવા દેવાના એને, ગરમ એકદમ ગરમ બાંધી દેવાના. હા, તવા ઉપર. હા, હું હમણાં તમને કહીશ ને એ પ્રમાણે, એટલે તમારે એ પણ રેડી. તમારા બાબાને કેમ છે, છોકરાને, ભાઈના? આમ હવે લેસન કરે છે, યાદ રહે છે? હા હા, મેં કશીશ બેને કીધું તમારા બાબાને લઈને આવજો ને, તો આપણને ખ્યાલ આવે એમ. તો બીજા માણસ લઈ આવું, પણ અત્યારે હમણાં ગરબામાં જઈશ, રાતે મોડ આવે છે. એ કહેતા હતા મને કાલે કે પરમ દિવસે કે મારા મમ્મીને લાવવા છે. મેં કીધું વાંધો નહીં, લાવો, પણ એમાં શું હોય કે કેટલાકને હું જવાબ આપું. બધા લોકો મને ફોન કરે એટલે મેં વિડીયા બધા એમાં નાખી દીધા, આપણે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં. મારા ભાઈએ કીધું ને કે તમે એમાં નાખી દે ને, એટલે તમારે જવાબ ન દેવો, એ વિડીયા જોઈને આવે. એટલે વિડીયો લાઈક કરો, શેર કરો, એટલે બીજાને ખબર પડે, બરાબર? અને પર ભૂલજી વેને કશીશ થયો, કાંઈ વાંધો નહીં. આ હાલ છે તો કશીશ બેનને પાછા મોકલી દેજો ને, એનો અમે લઈ લઈએ, પણ એનો મંત્ર આમાં તમારા ઓલામાં આવી જાય, એવું એવી રીતનું હોય, બરાબર? એટલે પાછું જોશે ને કે ને, હા, એનું અલગ જો, એટલે પછી એનું રાખી દઉં તો મારું પછી કાલે લઈ આવું તો. હા, તો હાલ છે. હા, તો પાછા મંત્ર પડે ને, આવવું પડે ને પાછું. આવવું પડશે. હા, તમે કાલે સવારે ઘરે નહીં હોય ને, બપોરે નહીં, પછી હવે આપણે રવિવારે જ રાખ્યો, ફરજિયાત રવિવારે જ, 3 વાગ્યા પછી રવિવારે. કેમ કે હું સાંજે 1 વાગે જાય ને પછી અનુષ્ઠાન કરવાના હોય. તમે લોકો જે દવા લઈને જાઓ ને, પછી માં ભગવતી શિવ શક્તિને મારે એના જપ કરવાના હોય. આ બાજુ એવો કાકા, એટલે મારે જે જપ કરવાના હોય ને, એટલે પછી મારે આખી રાત એમાં વહી જાય, સમજી ગયા તમે? અને પછી મારે સવારે વહેલું ઉઠવાનું હોય, કામ હોય, ઘરનું કામ આપણે હોય ને, પાછું ઘર હોય એટલે. હા, તો પછી અને પાછું જવાનું હોય,
તો એવી રીતના એમ કે ટાઈમ ન રહે, સમજી ગયા? તમને શું છે કાકા તકલીફમાં? તકલીફમાં આવું સરસ કફ ને એકદમ બહુ આમ શ્વાસ ચડે તમને? સુવાસ નથી. હા